Nós é só de fim de semana, tá? Vai me parar. તો જય માતાજી, આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણા બ્લોગની શરૂઆત સ્કૂલેથી આવીને કરી છે. અને એટલે જો ગણપતિ બાપ્પા અને જમવાનું કાઢીશ અંદર. મમ્મી બોલો. જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું આજના આપણા બ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો ચલો જમવા માટે. થઈ ગયું જમવાનું? જમવામાં ખીચડી છે, શાક શું છે, લેવું? બાજરીનો રોટલો, મૂરો. ત્યાં મૂડી છે તો હવે ગેસ નહીં થઈ જાય? ના કેમ? મરચું. ગેસ નહીં થઈ જાય તે? હા, પપ્પા આવ્યા છે ને આજે તો. પપ્પા ખાવા દે. હવે હાથ પગ ધોવા જશે. ચાલો ધંકાળો જમવાનું. આજે જવાના છીએ અને જગ્યાએ આજે બધા સરપ્રાઈઝ આપીશું બધા ભાઈઓ અને બહેનો. કાલના બ્લોગમાં જોઈ લેજો સરપ્રાઈઝ શું છે. આપણા યુટ્યુબર જ છે, એમના મળવા જવાના છીએ. વાત સાચી. તો ચાલો આપણે જમી લઈએ. જય માતાજી, આપણે જમીન હવે બહાર નીકળીએ છીએ. હવે તો જવાના છીએ તમને વ્લોગમાં બતાવું છું. જો ગિફ્ટ સિટી સર્કલે આવ્યા છીએ. પછી અહીંયા નવું બની છે શ્રી દ્વારકાધીશ ફૂડ સેન્ટર. મઠીની ખમણી એ તો હતું પણ અત્યારે કોઈ લીલી અંદર ને એ બધું બનાવે છે. પછી કાંઈ હોટલ નવી આવી છે. શિયાળાની બહુ બધી હોટલો ચાલુ થઈ જાય ને. પપ્પા જય માતાજી. તો જોઈએ છે તમને જણાવશું આગળના બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જોઈ લો બોર્ડ ક્યાં જઈએ છે અને જોવા જઈએ છે એ બધું તમને આગળ બ્લોગમાં દેખવા મળશે. જય માતાજી. જોવા ગઈશ આપણે આવ્યા છીએ સાબરમતી નદી. એના બ્રિજના ઉપર આ રિવરફ્રન્ટનું કામ ચાલે છે. હા એ રહ્યો એ વાપવું છે. અને આ છે ડેમ સંત સરોવર ગાંધીનગરનો. પેલું જ લાગે આ મંદિર છે. અને આ રિવરફ્રન્ટનું કામ ચાલુ છે. અને આ આવી છે ધોળા કુવા. સફેદ કુવા સર્કલે પહોંચાય છીએ. જો જીરો છે ને પપ્પા? સરગાસન સર્કલે પહોંચાય હતા. અહીંથી હજુ આગળ જવાનું છે. ગ્રીન સિટી ગાંધીનગરમાં આપનું હાર્દિક સ્વાગત કરે. આટલેથી ગાંધીનગર આવશે? ના ગોધીનગર તો ચાલ નહીં ચાલે. એ તો એમ તો કહું છું કે આટલેથી આપણે ગાંધીનગરમાં એટલે સેક્ટરો આવતો હશે એટલે સેક્ટરોને ચાલુ થશે. ભાઈ આગળ ચોકડી ભરવાનું બતાવશે. બેઠા વાટ્યા પડે ને જેટલા ખોતરા ને બે મિનિટ જો પપ્પા બોલના નથી અમને જોશી ને એટલે કશું નહીં. એ તો બેઠા વાઢ્યા આખા ખોતરે ને ગાડી વાઢ્યા થઈ ગયા. પકવાનું બની છે. જો આવવાનું હતું ઈકન પહોંચી ગયા છીએ. આ જગ્યા ચોક્કસની છે તમે કમેન્ટ કરી જણાવજો. પછી અંદર જઈને તમને બતાવીએ. જોઈ લો. માતાજી આપણે જો આવવાનું હતું તો આવી ગયા છીએ. દાદાના ઘરે આવવાના હતા એટલે સરપ્રાઈઝ હતી. તો દાદાના ઘરે આવી ગયા છીએ. દાદા જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં? હા મજામાં. તમારે કેવી તબિયત? મોજમાં જ રહેવાનું હતા નતર તો. હા કડી જ ને તમારે તો? કડી ના તો દાણોદરા. તમારે આવું તો મમ્મી આવી જાય ને દાદા ઘેર.
ફાઇનલી આપણે જે સરપ્રાઈઝ હતી એ દાદા જલ્દી જતી તો દાદા ઘરે આવી ગયા છીએ અને દાદાને મળીને બહુ મજા આવી છે. દાદા તમને મળીને અમને અમને મજા આવી અમને મજા આવી બહુ મજા આવી સાચી વાત છે. દાદા 2 દિવસ ભણવામાં ધ્યાન ઓછું થઈ જાય ભણવામાં ધ્યાન રાખજો ભાઈ વાત સાચી. હા ભણવા થોડું વધારે ધ્યાન છે વાત સાચી. આ વાત આવ્યું ત્યારે આવ્યું ઓલામાં ફાઇનલ જ છે હા અમારે રિઝલ્ટ આવે ના આવે પણ પેલો ફાઇનલ આવે. એમાં તો આવે વાત સાચી છે. 2 દિવસ જ છો ગાંધીનગર હવે પછી ગામડે તમારે છે દાદા હવે ઘરે જઈએ છે. દાદા જય માતાજી. જય માતાજી બા જય માતાજી. જો મમ્મી ચલો આપણે વિદાય લઈએ છીએ ઘરે જવા. જય માતાજી. કોઈ દિવસ મેં દાદાનો પ્રેમ નતો જોયો. મેં તો મને ના કીધું પહેલી જ વાર દાદા તમે આયા લાઈવમાં તમે દાદાએ કીધું કે દાદા તમે મને દીકરી કહે છે. મેં દાદા કોઈ દિવસ જોયા નહીં કીધી. ઘરેથી હવે ઘરે જવા નીકળ્યા છીએ તો આપણા પપ્પાએ ગાડી લઈને જવા દીધું સોરી મેલી છે કારણ કે આપણે ટ્યુશનનું મોડું થાય છે એટલે જવાનું છે ટ્યુશન. આવ્યા છીએ. મમ્મી શું કામ કરે છે તો જોઈ લઈએ. મમ્મી શું કામ કરે છો? કઈ નહીં રસોઈ બનાવું છું. દાદાને મળીને આ કેવું આમ આનંદ થઈ ગયો નહીં કઈ? પૂરો આનંદ થઈ ગયો. આપણે દાદા આમ જોડે હોય એવું લાગતું હતું ને આપણે બે હાથ થોડી વાર એકદમ આમ આખું અલગ જ અંદર આખું આપણને રાખેલું એના જેવું લાગે. કેવું લાગે બરોબર ને આપણા દાદા હોય આપણે જે આપણા દાદા ખોયા હતા ને એ દાદાની જોડે બેઠા ને એવું આપણને એ લાગતું બહુ પેલું એ થઈ ગયું મને. કારણ કે આ દાદાને તો મેં પહેલેથી જે દિવસથી એમની લાઈફમાં જઈને એ દિવસથી જ મેં કીધું તું તમે મને દીકરી કહેજો હું તમારી દીકરી બનીને જ રહે એ રીતે. અને દાદાએ ખરેખર આજે આપણને એક દીકરીનો જ પ્રેમ આપ્યો. દાદાની ઘરે ગયા ને એટલે કઈ નહીં બટાકાની રોટલી બટાકાનું શાક ને રોટલી. આપણે જોઈએ મમ્મીએ જમવાનું કેટલું બનાવ્યું. મમ્મી કેટલું બનાવ્યું જમવાનું? અમને હું કીધું તમને હું ઓકે એને પણ બનાવ્યું કેટલું શાક એટલું વધારે એવું ના હોય તો શાક એકલું વગાવ્યું તો ખીચડી નહીં મૂકવાની તમારે ખાવા શાક એટલે કયું લે આપું તો પડી ખીચડી તો મારે નહીં ખાવાની દૂધના ખીચડી કે દૂધના ખીચડી જ ખાય શાક બાક નહીં એટલે આજે નહીં હોય એટલે આ ખીચડી આવશે બધાય ખાવા. હા એટલે હું તો દૂધના ખીચડી જ ખાવાની આપણો તો હા તમે ખાઓ ના પછી હું ખાવાનું જ નહીં ખાતો તો અને આ બધું ચમ નેચા આવી લીલી નેટ લાવી દીધી ઠંડુ લાગે છે એટલે પણ એવું કાલે હવે હું નહીં હાલ નહીં જાઉં ચાલ ખાલી નહીં જો એમાં ઉપર ના જઈએ તો વાંધો ના હોય રજા તો કહી દેજે અત્યારથી હોય તો. નહીં રહેતા તો જવાનું છે ખાલી હા, મસ્તી તો કરું મારી રજા હોય તો કહી દેજે એટલે મને બંધ કરી આખ વાગે ઉઠે. ના ના મસ્તી કરું છું હા અત્યારે તો નકર રજા કસાની ના આવે. તમે રાહ જોઈને બેઠા હોય કે રજા આવે તો રજા આવે જ નહીં. રજા તો રવિવાર સોમ પછી બુધ ને ગુરુ ચમ સોમવારે હોની રજા લગ્નમાં અને બુધવારનો ગુરુવાર હોની રજા. લગ્નમાં બુધવારે રજા નહીં પડે ને બુધવારે ની રજા 4 વાગે પછી જ આપે બધું હા તે તો જોશું જોશું નહીં આવો પછી સ્કૂલે તો જવાનું જ છે બરોબર. આ ચોખ્ખી ચટ જ વાત ગુરુવારની રજા તું તાર પાડજે. એ તો બુધવારે આવે પછી ખબર બુધવાર આવક ના આવે હું નહીં રાહ જોઉં. મને તો ખબર જ છે કે બુધવાર આવવાનો હોય એમ. હવે ચાલ આવશે આવતો બુધવાર ને અઠવાડિયે 7 દિવસ કચેલા 8 દિવસ તું એવી આશા રાખતો કે બુધવારે હું રજા પાડે તો બુધવારની રજા નહીં પડે. પડશે નહીં જોઈશું નહીં પડે એમ તો કીધું તમે જેવી રજા પાડો છો એ.
પછી આગળ ખબર છે ને બહુ રજાઓ પડવાની તમે પડી હતી તમારી રજાઓ હા તો પપ્પા આવી ગયા બોલો બીજું કશું નહીં કશું જ નહીં કેવું અને કશું સહી નહીં આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો